નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 27 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ડલ્લાસ એરપોર્ટ પર વ્હીલચેર પર આવેલી ભારતીય મહિલા અચાનક સામાન્ય રીતે ચાલતી થતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શું આ માત્ર થાક અને મજબૂરી હતી કે પછી અમેરિકામાં એરપોર્ટ સુવિધાનો ખુલ્લેઆમ દુરુપયોગ? જુઓ વિગતવાર અહેવાલ. અમેરિકામાં આઈસ દ્વારા એક જ મહિનામાં આશરે 50,000 લોકોની ધરપકડથી સમગ્ર ઇમિગ્રન્ટ કમ્યુનિટીમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા સામાન્ય લોકો પણ કેમ રડારમાં આવ્યા? શું તમારો પેન્ડિંગ કેસ પણ સુરક્ષિત નથી? જાણો અમેરિકાની બદલાતી કડક નીતિ. કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ તિબેટ સરહદે આવેલા ભયાનક પૂર અને કાટમાળ વચ્ચે સેંકડો યાત્રાળુઓ ગુમ થતા હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં બેઠેલા પરિવારો પોતાના સ્વજનો સાથે સંપર્ક તૂટતા ચિંતામાં મુકાયા છે. બોર્ડર પર ફસાયેલા ભારતીયોની હાલ શું સ્થિતિ છે? બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ અને આવી જ અમેરિકાને લગતી અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કલ્પના કરો કે તમે ભારતથી અમેરિકા પહોંચો છો. ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થાય છે. તમે વ્હીલચેરમાં બેસીને એરપોર્ટની બહાર આવો છો અને માત્ર થોડી જ ક્ષણોમાં વ્હીલચેર છોડીને એકદમ સામાન્ય રીતે પોતાના પગે ચાલવા લાગો છો અને આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ જાય છે. હવે વિચારજો, જો આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી જાય તો લોકો શું કહેશે? અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો, આ માત્ર એક પરિવારનો વિડીયો નથી, પરંતુ આ વિડીયોએ હવે અમેરિકામાં ભારતીયોની સિવિક સેન્સ અને એરપોર્ટ પર મળતી વ્હીલચેર આસિસ્ટન્સના ઉપયોગ અંગે મોટી ચર્ચા ઊભી કરી દીધી છે. ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આશરે 45 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે અત્યાર સુધીમાં 41 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. વિડીયોમાં ભારતથી અમેરિકા પહોંચેલી એક મહિલા લગભગ 3 મોટી બેગ સાથે એરપોર્ટના અરાઇવલ ટર્મિનલની બહાર વ્હીલચેરમાં જોવા મળે છે. તેમની સાથે એરપોર્ટના 2 અટેન્ડન્ટ્સ પણ છે. એક મહિલા લગેજ ટ્રોલી લઈને ચાલી રહી છે, જ્યારે બીજી મહિલા વ્હીલચેર ચલાવી રહી છે. પરંતુ ત્યાર પછી જે દ્રશ્ય આવે છે તે સમગ્ર વિવાદનું કારણ બન્યું છે. એરપોર્ટની બહાર આવ્યા બાદ આ મહિલા વ્હીલચેરમાંથી ઊભી થાય છે અને પોતાના પગે સામાન્ય રીતે ચાલવા લાગે છે. એટલું જ નહીં, ઘરે પહોંચ્યા પછીના દ્રશ્યોમાં પણ તેઓ પોતાના પગ પર ઊભા રહીને પરિવાર સાથે કેક કટિંગ કરતા જોવા મળે છે. જો કે માત્ર વિડીયો જોઈને કોઈ વ્યક્તિને વ્હીલચેરની જરૂર હતી કે નહોતી તેનો ચોક્કસ નિર્ણય કરી શકાય નહીં. કોઈ વ્યક્તિ લાંબુ અંતર ચાલવામાં મુશ્કેલી અનુભવી શકે, ફ્લાઇટ પછી થાકેલો હોઈ શકે અથવા એરપોર્ટના વિશાળ અંતર માટે વ્હીલચેર આસિસ્ટન્સ લઈ શકે. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયોને જે રીતે રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ચર્ચા શરૂ થઈ તેનાથી મામલો ગંભીર બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિડીયો કોઈ અજાણ્યા વ્યક્તિએ બનાવ્યો હોય તેવું નથી. આ વિડીયો પરિવારની પોતાની દીકરીએ શેર કર્યો હતો. દીકરી પોતાના માતા પિતાનું અમેરિકામાં પ્રથમ આગમન હોવાથી તેમને વેલકમ કરવા માટે પોસ્ટર લઈને એરપોર્ટ પર પહોંચી હતી. 24 ઓગસ્ટે વિડીયો જાહેર થયા બાદ તે ઝડપથી ફેલાયો અને 41 લાખથી વધુ વ્યૂ સુધી પહોંચી ગયો. ત્યારબાદ ટેક્સાસ સ્પેક્ટેટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વિડીયોને શેર કરીને કટાક્ષ કરવામાં આવ્યો કે ડલ્લાસ એરપોર્ટ પર લેન્ડ થનારા પેસેન્જર વ્હીલચેર પર આવે છે અને લગેજ મળ્યા પછી અચાનક પોતાના પગે ચાલવા લાગે છે. સાથે એવો સવાલ પણ કરવામાં આવ્યો કે ડલ્લાસ એરપોર્ટ પર લેન્ડ થયા પછી આ રીતે કેટલા લોકો સાજા થઈ ગયા તેનો ડેટા પણ જાહેર થવો જોઈએ. બસ આ પોસ્ટ પછી કમેન્ટ્સનો જાણે પૂર આવ્યો. કેટલાક અમેરિકન સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને વ્હીલચેર આસિસ્ટન્સના દુરુપયોગ સાથે જોડીને ટીકા કરી. એક યુઝર જોન ડેટે ભારતીયો વિશે ખૂબ જ કડક અને અપમાનજનક ટિપ્પણી કરી અને કહ્યું કે ભારતીયો અમેરિકન સંસ્કૃતિની કદર કરતા નથી અને જ્યાં જાય ત્યાં પોતાની મનમાની કરે છે. આવી ટિપ્પણીઓ આખા ભારતીય સમુદાયને લાગુ કરી શકાય નહીં, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયો માટે અહીં એક મોટો સવાલ જરૂર ઊભો થાય છે. શું થોડા લોકોના વર્તનથી આખા સમુદાયની છબી ખરાબ થઈ શકે છે? જવાબ છે હા.
ખાસ કરીને સોશિયલ મીડિયાના સમયમાં એક નાનો વિડીયો પણ લાખો લોકો સુધી પહોંચી શકે છે અને તેમાં દેખાતા વ્યક્તિથી આગળ વધીને લોકો આખા દેશ કે સમુદાય વિશે અભિપ્રાય બનાવી શકે છે. બીજી તરફ કૈલાશ નેવલ નામના યુઝરે અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે ઘણી વખત વડીલો ભારે લગેજ સાથે એરપોર્ટમાં લાંબુ અંતર ચાલી શકતા નથી અને ભાષાની મુશ્કેલીને કારણે પણ અસહજતા અનુભવી શકે છે. એટલે માત્ર વ્હીલચેરનો ઉપયોગ કર્યો એટલે કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરી એવું માનવું યોગ્ય નથી. પરંતુ આ કમેન્ટના જવાબમાં વિડીયો શેર કરનારે પણ કડક પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જો આવી તકલીફ હોય તો વગર કારણે અમેરિકા આવવાની તસ્દી ન લેવી જોઈએ. બીજી તરફ જેપેટો નામના યુઝરે કટાક્ષ કર્યો કે કદાચ ડલ્લાસ એરપોર્ટની હવામાં જ એવો કોઈ જાદુ છે કે અહીં પહોંચતા જ ભારતીયો ચાલતા થઈ જાય છે. કેટલાક લોકોએ તો વ્હીલચેર આસિસ્ટન્સ જેવી સુવિધા જ બંધ કરવાની વાત કરી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે જરૂરિયાત વગર આ સેવા લેતા લોકોને રોકવા માટે નિયમો વધુ કડક બનાવવા જોઈએ. હવે અહીં અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે સૌથી મહત્વની વાત આવે છે. એરપોર્ટ પર વ્હીલચેર આસિસ્ટન્સ કોઈ મજાક કે વીઆઈપી સુવિધા નથી. આ સુવિધા એવા મુસાફરો માટે હોય છે જેમને એરપોર્ટની લાંબી દૂરી કાપવામાં મુશ્કેલી હોય, વૃદ્ધ મુસાફરો માટે અથવા અન્ય જરૂરિયાત ધરાવતા પેસેન્જર્સ માટે આ સેવા ખૂબ જ ઉપયોગી છે. ભારતથી અમેરિકા આવતી અને જતી ફ્લાઇટ્સમાં ઘણી વખત વ્હીલચેર પેસેન્જર્સની સંખ્યા મોટી જોવા મળે છે. જો ખરેખર જરૂરિયાત ધરાવતા લોકો સાથે જરૂરિયાત વગરના લોકો પણ આ સેવા લેવા લાગે તો સૌથી મોટું નુકસાન કોને થાય? ખરેખર જરૂરિયાત ધરાવતા મુસાફરોને. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ વિડીયો માત્ર મજાક તરીકે જોઈને આગળ વધી જવાનો નથી. આ એક ચેતવણી તરીકે જોવાની જરૂર છે. કારણ કે આપણે જ્યારે અમેરિકા આવ્યા છીએ ત્યારે અહીંના નિયમો, જાહેર વ્યવસ્થા અને બીજાના અધિકારોનું પણ ધ્યાન રાખવું પડે છે. આપણે ભારતમાં જે વસ્તુ સામાન્ય માનતા હોઈએ તે અમેરિકામાં યોગ્ય ગણાય જ એવું નથી. અને આ વાત માત્ર વ્હીલચેર પૂરતી મર્યાદિત નથી. સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયો જોવા મળે છે જેમાં ભારતીયો વિદેશના પ્રખ્યાત સ્થળો પર રીલ બનાવવા માટે ગરબા કે ભાંગડા કરતા જોવા મળે છે. ક્યારેક જાહેર સ્થળે અતિશય ઘોંઘાટ કરતા જોવા મળે છે તો ક્યારેક એરપોર્ટ જેવા સ્થળે મોટેથી વાતચીત કરીને અન્ય મુસાફરોને મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગરબા કે ભાંગડા કરવા પોતે ખરાબ બાબત નથી અને ભારતીય સંસ્કૃતિ રજૂ કરવી પણ ખોટી નથી, પરંતુ સ્થળ, સમય અને પરિસ્થિતિની સમજ હોવી જરૂરી છે. તમારી ખુશી બીજા લોકોની શાંતિ બગાડે ત્યાંથી સિવિક સેન્સનો સવાલ ઊભો થાય છે. અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી પરિવારો માટે આ વાત ખાસ મહત્વની છે. કારણ કે અહીં આપણે માત્ર પોતાના પરિવારના પ્રતિનિધિ નથી. જ્યારે તમે એરપોર્ટ પર હોય, જાહેર પરિવહનમાં હોય, હોટેલમાં હોય, ટુરિસ્ટ સ્પોટ પર હોય કે કોઈ સરકારી ઓફિસમાં હોય, ત્યારે તમારી દરેક હરકતથી લોકો તમારા વિશે અને ક્યારેક તમારા સમુદાય વિશે પણ અભિપ્રાય બનાવી શકે છે. એટલે કોઈ ભારતીયની ભૂલનો બચાવ કરવાનો નથી, પરંતુ એક વ્યક્તિની ભૂલને કારણે આખા ભારતીય સમુદાયને નિશાન બનાવવું પણ યોગ્ય નથી. આ વિડીયોમાં સૌથી મોટો સવાલ એ નથી કે મહિલા ખરેખર વ્હીલચેર માટે એલિજિબલ હતી કે નહોતી, કારણ કે ઉપલબ્ધ વિડીયોથી તેનો નિર્ણય કરવો શક્ય નથી. સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે જાહેર સુવિધાનો ઉપયોગ ખરેખર જરૂરિયાત પ્રમાણે કરીએ છીએ? જો હા, તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો માત્ર સગવડ માટે કોઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે તો તે બીજાના હક પર અસર કરી શકે છે. અને અમેરિકામાં આવી બાબતો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર પહોંચી શકે છે. આજે આ 45 સેકન્ડનો વિડીયો 41 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કાલે કદાચ તેનાથી પણ મોટો કોઈ વિડીયો વાયરલ થઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમને જે સુવિધાની ખરેખર જરૂર હોય તે જરૂર લો, તેમાં કોઈ શરમ નથી. પરંતુ જરૂર ન હોય તો માત્ર દેખાદેખી કે સગવડ માટે તેનો ઉપયોગ ન કરો. કારણ કે અમેરિકા આપણને તકો અને સુવિધાઓ આપે છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ આપે છે. આપણે આપણા બાળકોને અમેરિકામાં સારી કારકિર્દી, સારું શિક્ષણ અને સારું જીવન આપવા માંગીએ છીએ તો તેમને સિવિક સેન્સ પણ શીખવવી પડશે. જાહેર જગ્યાએ કેવી રીતે વર્તવું, બીજા લોકોનો સમય અને શાંતિ કેવી રીતે માનવી, નિયમોનું પાલન કેવી રીતે કરવું અને જાહેર સુવિધાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આ બાબતો પણ એટલી જ મહત્વની છે. કારણ કે અંતે વાત માત્ર એક વ્હીલચેરની નથી. વાત એ છે કે દુનિયા આપણને કેવી રીતે જુએ છે.
અને જો આપણે ઈચ્છીએ છીએ કે અમેરિકામાં ભારતીય સમુદાયને મહેનતી, કાયદાનું પાલન કરનાર, જવાબદાર અને સંસ્કારી સમુદાય તરીકે ઓળખવામાં આવે તો શરૂઆત દરેક વ્યક્તિએ પોતાના વર્તનથી કરવી પડશે. આ વાયરલ વિડીયો કદાચ થોડા દિવસોમાં સોશિયલ મીડિયામાંથી ગાયબ થઈ જશે, પરંતુ તેનાથી ઊભો થયેલો સવાલ લાંબા સમય સુધી રહેશે. જો આપણે વિદેશમાં ભારતીય તરીકે માત્ર પોતાની સફળતા બતાવીશું કે પોતાની જવાબદારી પણ નિભાવીશું? તમારું શું માનવું છે? વ્હીલચેર આસિસ્ટન્સનો દુરુપયોગ થાય છે કે ઘણી વખત લોકોની પરિસ્થિતિ સમજ્યા વગર તેમને જજ કરવામાં આવે છે? તમારી સાચી અને સંયમિત રાય કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે આ ચર્ચા માત્ર એક પરિવાર વિશે નહીં, પરંતુ અમેરિકામાં રહેતા લાખો ભારતીયોની છબી અને જવાબદારી વિશે છે. જો તમને લાગે છે કે આઈસની કાર્યવાહી માત્ર ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકો સુધી જ સીમિત છે, તો આજના આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે જુલાઈ 2026માં અમેરિકામાં ઇમિગ્રેશન ધરપકડનો એવો આંકડો સામે આવ્યો છે જેને જોઈને સમગ્ર ઇમિગ્રન્ટ કમ્યુનિટીમાં ચિંતા વધી છે. રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં આશરે 49,571 લોકોની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જાન્યુઆરી 2025 પછી કોઈ એક મહિનામાં થયેલી આ સૌથી મોટી ધરપકડ ગણાવવામાં આવી રહી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ધરપકડ કેમ થઈ રહી છે, કોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયો તથા ગુજરાતીઓએ આમાંથી શું સમજવું જોઈએ? કારણ કે આ આંકડા માત્ર એક નંબર નથી, પરંતુ અમેરિકાની બદલાતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોલીસનો મોટો સંકેત છે. જરા સરખામણી કરો તો ફેબ્રુઆરી 2026માં લગભગ 29,241 ધરપકડ થઈ હતી, જ્યારે એપ્રિલમાં આ સંખ્યા વધીને 43,021 સુધી પહોંચી હતી અને હવે જુલાઈમાં આ આંકડો સીધો 49,571 સુધી પહોંચી ગયો છે. એટલે કે થોડા જ મહિનામાં આઈસની કાર્યવાહી કેટલી ઝડપથી વધી છે તેનો અંદાજ તમે પોતે લગાવી શકો છો. ખાસ વાત એ છે કે માર્ચ 2026થી ધરપકડના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જૂન અને જુલાઈમાં તેમાં ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો. હવે અહીં ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે આઈસની કાર્યવાહીનો અર્થ માત્ર જેલમાં રહેલા ગંભીર ગુનેગારો સામેની કાર્યવાહી એવો નથી રહ્યો. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા લોકોમાં એવા લોકો પણ સામેલ છે જેમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી, અને કેટલાક એવા લોકો પણ છે જેમના અસાયલમ અથવા ઇમિગ્રેશન કેસ હજુ પેન્ડિંગ છે. એટલે જો તમે અમેરિકામાં રહો છો અને તમારો ઇમિગ્રેશન સ્ટેટસ કોઈ પ્રક્રિયામાં છે, તો પોતાના કેસની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. પરંતુ આ સમાચારનો બીજો પણ એક મોટો ભાગ છે, અને તે છે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં આઈસ અને લોકલ પોલીસની વધતી ભાગીદારી. જુલાઈમાં થયેલી કુલ ધરપકડોમાંથી લગભગ 40% ધરપકડ માત્ર ટેક્સાસ અને ફ્લોરિડામાં થઈ હોવાનું જણાવવામાં આવે છે. આ બંને રાજ્યોમાં સ્થાનિક કાયદા અમલ કરતી એજન્સીઓ અને ફેડરલ ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચે સહકાર સાધ્યો છે. ખાસ કરીને રિપબ્લિકન શાસનવાળા રાજ્યોમાં લોકલ પોલીસ પણ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી રહી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ડેમોક્રેટિક રાજ્યોમાં પણ કાર્યવાહી બંધ નથી થઈ. ત્યાં ફેડરલ એજન્ટ્સ ટાર્ગેટેડ રેડ્સ, ટ્રાફિક સ્ટોપ્સ અને અન્ય તપાસ દ્વારા લોકો સુધી પહોંચી રહ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે અમેરિકાના કોઈ એક રાજ્યમાં રહેતા હોવાના કારણે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટથી સંપૂર્ણપણે બહાર છો એવું માનવું યોગ્ય નથી. હવે આગળની વાત તો આખા સમાચારની સૌથી ચોંકાવનારી બાબતોમાંથી એક છે. જુલાઈમાં લગભગ 6500 લોકોની ધરપકડ લોકલ પોલીસની મદદથી થઈ હોવાનું જણાવવામાં આવે છે, જે કુલ ધરપકડના લગભગ 13% જેટલું થાય છે. ગયા વર્ષે આ પ્રમાણ માત્ર 5% જેટલું હતું. એટલે કે લોકલ પોલીસની ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આનો અર્થ શું છે? તેનો સીધો અર્થ એવો નથી કે દરેક ભારતીય અથવા દરેક વિઝા હોલ્ડરની ધરપકડ થવાની છે, પરંતુ જો કોઈ વ્યક્તિનો ઇમિગ્રેશન સ્ટેટસ ગૂંચવણભર્યો હોય, કોર્ટનો ઓર્ડર હોય, જૂનો કેસ હોય, વિઝા અથવા સ્ટેટસની સમસ્યા હોય અથવા અન્ય કોઈ કાનૂની મુદ્દો હોય, તો તેને પોતાના દસ્તાવેજો
અને કાનૂની સ્થિતિ અંગે બેદરકાર રહેવું જોખમી બની શકે છે. ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં ઘણી વખત એક વ્યક્તિના નામે ઇમિગ્રેશનનો કેસ ચાલતો હોય છે અને પરિવારના બીજા સભ્યોને તેની સંપૂર્ણ માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં પરિવારના દરેક સભ્યએ ઓછામાં ઓછું એટલું જાણવું જોઈએ કે પોતાનો હાલનો સ્ટેટસ શું છે, કોર્ટની કોઈ તારીખ છે કે નહીં અને કોઈ મહત્વનો ઇમિગ્રેશન દસ્તાવેજ બાકી છે કે નહીં. હવે વાત કરીએ અમેરિકાની હાલની ઇમિગ્રેશન નીતિ અને અગાઉની નીતિ વચ્ચેના તફાવતની. 2025 પહેલા આઈસની કાર્યવાહીનું મુખ્ય ધ્યાન ગંભીર ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા ઇમિગ્રન્ટ્સ પર રાખવામાં આવતું હતું અને દર મહિને ધરપકડનો આંકડો પણ આજની સરખામણીએ ઘણો ઓછો હતો. પરંતુ ટ્રમ્પ પ્રશાસન હેઠળ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને ફરીથી ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આઈસને વધુ નાણાકીય અને માનવ સંસાધનો આપવામાં આવ્યા છે અને એજન્સીની ક્ષમતા વધારવા માટે હજારો નવા એજન્ટ્સની ભરતીની કવાયત પણ કરવામાં આવી રહી છે. એટલે આગામી સમયમાં પણ એન્ફોર્સમેન્ટની ગતિ ઊંચી રહેવાની શક્યતા છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. આ આંકડાઓને જોઈને દરેક ભારતીય માટે ડરવાની જરૂર નથી. જો તમે કાયદેસર રીતે અમેરિકામાં રહો છો, તમારા વિઝા, ગ્રીન કાર્ડ, વર્ક ઓથોરાઇઝેશન અથવા અન્ય સ્ટેટસના દસ્તાવેજો યોગ્ય છે અને કોઈ ઇમિગ્રેશન કોર્ટ અથવા કાનૂની સમસ્યા નથી, તો આ માત્ર સમાચારના કારણે ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમારો કેસ પેન્ડિંગ છે અથવા સ્ટેટસ અંગે કોઈ શંકા છે, તો હવે વધુ સાવચેત રહેવાનો સમય છે. અને આ આખી કાર્યવાહી પાછળ એક મહત્વનો રાજકીય અને વહીવટી ફેરફાર પણ જોવા મળ્યો છે. મિનેસોટામાં જાન્યુઆરી 2026 દરમિયાન ઇમિગ્રેશન વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન ફેડરલ એજન્ટ્સ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનામાં 2 અમેરિકન નાગરિકોના મોત થયા બાદ આઈસની કાર્યવાહી અને DHSના નેતૃત્વ અંગે ભારે રાજકીય હોબાળો થયો હતો. ત્યારબાદ DHSમાં નેતૃત્વ પરિવર્તન થયું અને માર્ક વેઇન મુલીને જવાબદારી સંભાળી. ત્યાર પછી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં ફરીથી ઝડપ આવી હોવાનું આ આંકડાઓ દર્શાવે છે. હવે સવાલ એ છે કે આ કાર્યવાહી ક્યાં સુધી જશે? શું ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026માં ધરપકડના આંકડા જુલાઈ કરતાં પણ વધી શકે? અને શું પેન્ડિંગ અસાઇલમ કેસ ધરાવતા લોકો તથા ક્રિમિનલ હિસ્ટ્રી વગરના ઇમિગ્રન્ટ્સ પર પણ વધુ ધ્યાન રહેશે? આ સવાલોના જવાબ આગામી મહિનાઓમાં મળવાના છે. પરંતુ હાલનો ટ્રેન્ડ ચોક્કસપણે બતાવે છે કે અમેરિકન સરકાર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને ખૂબ ગંભીરતાથી આગળ ધપાવી રહી છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે હવે સૌથી મહત્વની સલાહ એ છે કે કોઈ પણ ઇમિગ્રેશન નોટિસને અવગણશો નહીં. કોર્ટની તારીખ હોય તો તેને ગંભીરતાથી લો. પોતાના પાસપોર્ટ અને ઇમિગ્રેશન દસ્તાવેજોની નકલો સુરક્ષિત રાખો અને જો તમારા કેસમાં કોઈ કાનૂની ગૂંચવણ હોય તો લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન એટર્ની પાસેથી યોગ્ય સલાહ લો. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ કે વોટ્સઅપ મેસેજના આધારે કોઈ નિર્ણય ન લો, કારણ કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અલગ હોય છે. ખાસ કરીને એ વાત યાદ રાખો કે આઈસની કુલ ધરપકડનો આંકડો 49,571 હોવાનો અર્થ એવો નથી કે આ બધા લોકો ભારતીયો છે અથવા બધા લોકો ગુનેગાર છે. આ એકંદર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો આંકડો છે. તેથી આ સમાચારને સમજવાનો સાચો રસ્તો એ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે અને તેની અસર વિવિધ પ્રકારના ઇમિગ્રેશન કેસ ધરાવતા લોકો પર અલગ અલગ રીતે પડી શકે છે. જુલાઈનો 49,571નો આંકડો એક રેકોર્ડ છે, પરંતુ કદાચ સૌથી મહત્વની વાત આ રેકોર્ડ નથી. સૌથી મહત્વની વાત એ છે કે ધરપકડની ગતિ સતત વધી રહી છે. ફેબ્રુઆરીના 29,241 થી એપ્રિલના 43,021 અને ત્યારબાદ જુલાઈના 49,571 સુધી પહોંચેલો આ ટ્રેન્ડ અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ માટે એક સંદેશ આપે છે. તમારા ઇમિગ્રેશન સ્ટેટસ વિશે અજાણ ન રહો. તમારા દસ્તાવેજો તપાસો અને કોઈ નોટિસ આવે તો તેને સમયસર સમજો. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારોએ હવે મારા સાથે તો કંઈ નહીં થાય એવી માનસિકતા છોડીને પોતાના કાનૂની સ્ટેટસ અંગે સજાગ રહેવું જોઈએ. કારણ કે અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો આ નવો તબક્કો માત્ર એક મહિનાનો આંકડો નથી, પરંતુ બદલાતી નીતિ અને વધતી સરકારી કાર્યવાહીનું મોટું ચિત્ર છે. આગામી દિવસોમાં જો ધરપકડ, કોર્ટ ઓર્ડર અને ડિપોર્ટેશન સંબંધિત નવા આંકડા સામે આવે તો તેની અસર કોના પર સૌથી વધારે પડશે તે જોવાનું રહેશે.
પરંતુ હાલ માટે એટલું ચોક્કસ છે કે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ પોતાની ઇમિગ્રેશન સ્થિતિને લઈને હવે પહેલા કરતાં વધુ માહિતગાર અને સાવચેત રહેવાની જરૂર છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમયે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ અને તિબેટની સરહદ તરફ ગયેલા અનેક યાત્રાળુઓ અચાનક આવેલા ભયાનક પૂર અને કાદવના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અને સૌથી મોટી ચિંતા એ છે કે આ લોકોમાંથી કેટલાકનો પોતાના પરિવાર સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. કલ્પના કરો કે અમેરિકા જેવા હજારો કિલોમીટર દૂર દેશમાં બેઠેલા માતા પિતા, પત્ની, પતિ, ભાઈ કે સંતાનો પોતાના પરિવારના સભ્યને ફોન કરે અને સામે કોઈ જવાબ જ ન મળે, મોબાઈલ બંધ આવે અને થોડા સમય પછી ખબર પડે કે જે વિસ્તારમાં તેઓ ગયા છે ત્યાં રસ્તાઓ, પુલો અને સંચાર વ્યવસ્થા જ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. આ પરિસ્થિતિએ અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારોની ચિંતા વધારી છે. ખાસ કરીને કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ભારતીય મૂળના લોકોના પરિવારજનો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. અહેવાલો અનુસાર નેપાળના રસુવા જિલ્લામાં નેપાળ તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશુલી નદીના વિસ્તારોમાં અચાનક ભારે પૂર આવ્યું હતું. તિબેટ તરફ ભારે વરસાદ અને હિમનદી સંબંધિત ઘટનાના કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો અને ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ. પાણી સાથે ભારે કાદવ, પથ્થરો અને કાટમાળનો પ્રવાહ પણ નીચેની તરફ આવ્યો, જેના કારણે સરહદી વિસ્તારની સ્થિતિ થોડી જ વારમાં ગંભીર બની ગઈ. સૌથી મહત્વની વાત એ છે કે આ હોનારત એવા સમયે બની જ્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ રસુવાગઢી ગિયરોંગ બોર્ડર મારફતે તિબેટ તરફ કૈલાશ માનસરોવર યાત્રા માટે આગળ વધી રહ્યા હતા. એટલે સ્વાભાવિક રીતે જ સવાલ ઊભો થયો કે આ યાત્રાળુઓમાંથી કેટલા લોકો સુરક્ષિત છે અને કેટલા લોકોનો હજુ સંપર્ક થયો નથી. પ્રાથમિક અહેવાલોમાં ભારતીયો, એનઆરઆઈ, અમેરિકન, બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન અને નેપાળી નાગરિકો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ સંપર્ક વિહોણા થયાની માહિતી સામે આવી છે. કેટલીક યાદીઓમાં 380 થી વધુ લોકો સંપર્ક બહાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં 105 થી વધુ ભારતીયો હોવાની માહિતી પણ આપવામાં આવી છે. જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે કુદરતી આપત્તિ પછી જ્યારે મોબાઈલ નેટવર્ક, વીજળી અને અન્ય સંચાર વ્યવસ્થા બંધ થઈ જાય છે, ત્યારે કોઈ વ્યક્તિનો સંપર્ક ન થવો એટલે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે એવું માનવું યોગ્ય નથી. ઘણા લોકો સુરક્ષિત સ્થળે હોવા છતાં પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી. આ જ કારણસર અમેરિકામાં રહેતા પરિવારજનોએ અફવાઓથી દૂર રહીને નેપાળ સરકાર, ભારતીય દૂતાવાસ અને સત્તાવાર રાહત એજન્સીઓ પાસેથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવો જરૂરી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત માત્ર લોકોનો સંપર્ક તૂટવો નથી, પરંતુ પૂરથી થયેલું માળખાકીય નુકસાન પણ છે. અહેવાલો અનુસાર રસુવાગઢી સરહદી વિસ્તાર તરફ જતા અનેક રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે. કેટલાક મહત્વના પુલો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે અને આશરે અનેક કિલોમીટર સુધીના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાનું જણાવાયું છે. એટલે જમીન માર્ગે બચાવ ટીમો માટે પણ ઘટના સ્થળ સુધી પહોંચવું સરળ રહ્યું નથી. જ્યાં સામાન્ય સ્થિતિમાં વાહનો થોડા કલાકોમાં પહોંચી શકે, ત્યાં રસ્તાઓ અને પુલ તૂટી જવાથી રાહત અને બચાવ કામગીરી મુશ્કેલ બની ગઈ છે. આ સાથે સરહદી પોલીસ ચોકીઓ, સુરક્ષા દળોની સુવિધાઓ અને કેટલાક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે. ખાસ કરીને 20 મેગાવોટના લંગટાંગ ખોલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. એટલે આ માત્ર પ્રવાસીઓ માટેની મુશ્કેલી નથી, પરંતુ સમગ્ર સરહદી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ મોટી કુદરતી આફત બની છે. હવે વાત કરીએ મૃત્યુઆંકની. નેપાળ અને તિબેટ તરફ મળીને મોટી સંખ્યામાં લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે અને કેટલાક મૃતદેહો નદીના પ્રવાહ સાથે ખૂબ દૂર સુધી તણાઈ ગયા હોવાની પણ માહિતી છે. પરંતુ આવા પ્રારંભિક આંકડાઓમાં સતત ફેરફાર થવાની શક્યતા રહે છે, કારણ કે બચાવ કામગીરી હજુ ચાલુ હોય ત્યારે ગુમ થયેલા, બચાવાયેલા અને મૃત લોકોના આંકડા વારંવાર અપડેટ થાય છે. અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો માટે આ ખાસ સમજવું જરૂરી છે
કે સોશિયલ મીડિયા પર ફરતા દરેક આંકડાને સત્તાવાર સત્ય માનીને ગભરાઈ જવું નહીં. હવે સૌથી મહત્વનો સવાલ છે કે ફસાયેલા લોકોને બચાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દુર્ગમ પહાડી વિસ્તારોમાં પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ડ્રોન અને અન્ય સાધનોની મદદથી એવા વિસ્તારો શોધવામાં આવી રહ્યા છે જ્યાં લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. કેટલાક અહેવાલો અનુસાર 250થી વધુ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને કાઠમંડુ સહિતના વિસ્તારોમાં સારવાર માટે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે સૌથી અગત્યની માહિતી આવે છે. જો તમારો કોઈ પરિવારજન, મિત્ર અથવા ઓળખીતો વ્યક્તિ કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વિસ્તારમાં ગયો હોય અને તેનો સંપર્ક ન થઈ રહ્યો હોય તો ગભરાઈને કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા મોકલવા અથવા સોશિયલ મીડિયા પર મળતી અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરવા કરતાં ભારતીય દૂતાવાસ અને સત્તાવાર હેલ્પલાઇનનો સંપર્ક કરવો વધુ સુરક્ષિત રસ્તો છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા અસરગ્રસ્ત ભારતીયો અને તેમના પરિવારજનો માટે ઇમરજન્સી સંપર્ક વ્યવસ્થા શરૂ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે. આપવામાં આવેલી હેલ્પલાઇન વિગતોમાં 977985131680 અને 977970910750 નંબરનો સમાવેશ થાય છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્ક તૂટી ગયો હોય તો તેમનું પૂરું નામ, પાસપોર્ટની માહિતી, યાત્રા જૂથ અથવા ટ્રાવેલ ઓપરેટરનું નામ, છેલ્લે ક્યારે સંપર્ક થયો હતો અને તેઓ કયા વિસ્તારમાં હતા જેવી વિગતો તૈયાર રાખવી ઉપયોગી બની શકે છે. અમેરિકામાં રહેતા પરિવારજનોએ પણ શક્ય હોય તો પોતાના સંબંધિત ભારતીય કોન્સ્યુલેટ અથવા દૂતાવાસની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે આવી આપત્તિમાં એક નાની માહિતી પણ ગુમ થયેલા વ્યક્તિને શોધવામાં મોટી મદદ કરી શકે છે. બીજી તરફ ભારત સરકાર અને ભારતીય દૂતાવાસ તરફથી નેપાળને રાહત અને મેડિકલ સપોર્ટ પહોંચાડવામાં આવી રહ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. આથી બચાવ કામગીરીમાં આંતરરાષ્ટ્રીય સહકાર પણ મહત્વનો બની રહ્યો છે. પરંતુ અહીં સવાલ માત્ર આજની બચાવ કામગીરીનો નથી. હિમાલયના વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે અને ભારે વરસાદ, હિમનદી તૂટવાની ઘટના, ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી કુદરતી આપત્તિઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં સ્થિતિ બદલી શકે છે. એટલે કૈલાશ માનસરોવર અથવા નેપાળ તિબેટ સરહદ તરફ ભવિષ્યમાં યાત્રા કરવાની તૈયારી કરતા અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો માટે આ ઘટના એક મોટો સંદેશ પણ આપે છે. યાત્રા પહેલા હવામાનની સ્થિતિ, સરહદી માર્ગોની સ્થિતિ, ટ્રાવેલ એડવાઇઝરી, સ્થાનિક પ્રશાસનની સૂચનાઓ અને પોતાની ટ્રાવેલ એજન્સીની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધ માતા-પિતા અથવા પરિવારના સભ્યો આવી યાત્રા પર જતા હોય તો તેમના પાસેથી સતત સંપર્કમાં રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે પહાડી વિસ્તારોમાં સામાન્ય મોબાઈલ નેટવર્ક હંમેશા કામ કરે એવું જરૂરી નથી. અમેરિકામાં બેઠેલા પરિવારજનો માટે પણ આ ઘટના એ યાદ અપાવે છે કે વિદેશમાં ગયેલા પોતાના પરિવારના સભ્યોની યાત્રા માત્ર ટિકિટ અને હોટલ સુધી મર્યાદિત નથી, પરંતુ ઇમરજન્સી સંપર્ક, ઇન્સ્યોરન્સ, પાસપોર્ટની નકલ, ટ્રાવેલ ગ્રુપની માહિતી અને સ્થાનિક સંપર્ક નંબર પણ એટલા જ મહત્વના છે. હાલ સૌથી મોટી પ્રાથમિકતા ગુમ થયેલા અથવા સંપર્ક વિહોણા લોકોને શોધવાની, ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અને ઈજાગ્રસ્તોને સારવાર આપવાની છે. બીજી તરફ મૃત્યુઆંક અને ગુમ થયેલા લોકોના આંકડા અંગે અંતિમ અને સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારજનોને ખાસ અપીલ છે કે જો તમારા કોઈ સગા આ યાત્રા પર ગયા હોય તો માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને ગભરાશો નહીં, પરંતુ સત્તાવાર હેલ્પલાઇન અને ભારતીય દૂતાવાસની માહિતીનો ઉપયોગ કરો. આ કુદરતી આપત્તિએ એક વાત ફરી સાબિત કરી છે કે હિમાલય જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં કુદરત સામે માણસની તૈયારી કેટલી મહત્વની છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે અને અનેક પરિવારો પોતાના સ્વજનોની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહ્યા છે. તેથી સૌથી મહત્વની આશા એ છે કે સંપર્ક વિહોણા થયેલા વધુમાં વધુ લોકો સુરક્ષિત મળી આવે અને રાહત ટીમો દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચી શકે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય આ વિસ્તારમાં ગયો હોય
તો સત્તાવાર માહિતી મળ્યા વિના કોઈ નિષ્કર્ષ પર ન આવશો અને અફવાઓ આગળ ન મોકલશો, કારણ કે આવી ગંભીર પરિસ્થિતિમાં ખોટી માહિતી પરિવારની ચિંતા વધુ વધારી શકે છે. હાલ આખી નજર નેપાળ અને તિબેટ સરહદના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન પર છે અને આગામી કલાકો તથા દિવસોમાં ગુમ થયેલા પ્રવાસીઓ અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવવાની અપેક્ષા છે.